વડગામના મેમદપુરના શહીદનો પાર્થિવ દેહ માદરે વતન લવાયો। આખું ગામ ભીની આંખે અંતિમ યાત્રામાં જોડાયું। વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી। સમગ્ર ગામના લોકોએ સ્વયંભૂ બંધ પાડી વીર શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાયો હતો। મેમદપુરના જસવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે મા ભૂમિની રક્ષા કરતા શહીદ થઈ ગયા। જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન લવાયો, જ્યાં સમગ્ર ગામ સહિત આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ શહીદના પાર્થિવ દેહને માદરે વતન લાવતા મેમદપુરમાં ગામમાં ગમગીની છવાઈ। વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી। આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું કે જસવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત અન્ય 2 ભાઈ પણ મા ભૂમિની રક્ષા કરી રહ્યા છે। મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવાનો લશ્કરમાં જોડાયેલા છે અને આજે એમને દુઃખ સાથે પણ ગર્વ છે કે દેશની રક્ષા માટે આજે તેઓ શહીદ થયા છે। પિતા સહિત 3 પુત્રો દેશની સેવામાં। ગામના અગ્રણીએ જણાવ્યું કે ગામની તમામ જનતા આજે શોકાતુર છે। જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવાના છે। સમગ્ર ગામ આજે શોકમાં ડૂબ્યું છે। આજે સમગ્ર ગામના લોકોએ બંધ પાડીને વીર શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી છે। જે પરિવારથી જસવંતસિંહ શહીદ થયા છે, એમના પપ્પા પણ ફૌજમાં હતા અને એમના 2 ભાઈઓ પણ ફૌજમાં છે। એટલે પરિવાર 3 દીકરા અને પપ્પા આમ ચારેય દેશ માટે સમર્પિત હતા। જસવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઉગતા યુવાન હતા। તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે। ન્યૂઝ 7 ઇન્ડિયા ગોવિંદ ઠાકુર સાથે સુરેશ ઠાકુર। वीर जवानों ने आज हमारे मेमदपुर के एक लाल जसवंत सिंह शहीद हो गए और आज उनका पार्थिव शरीर उनके मातृ वतन भाइयों बहनों ने नम्र विनती गाड़ी लावવાનો રસ્તો ખુલ્લો રાખીએ।
વધુ સમાચારો માટે અમારી ચેનલ્સને સબસ્ક્રાઇબ કરો. આપના ધંધાની જાહેરાત માટે અમારો સંપર્ક કરો. વધુમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરમાં પણ અમને ફોલો કરો. આપના વિસ્તારમાં બનતી તમામ ઘટનાઓ ટીવી ન્યૂઝના પડદે જોવા માટે જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા. વધુમાં સમાચારો જોવા માટે અમારી વેબસાઇટની પણ મુલાકાત કરો.